સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવૃત્તા છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણ માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવાનું કહ્યું છે તે રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. જો વિષય ના ભોગવવું નથી કહ્યું, તમારે સ્ત્રી છોકરા બધું છે એની ના નથી, પણ મર્યાદામાં રહીને ભોગવવું. જે આજ્ઞાની અંદર આવે એટલું જ ભોગવવું, આજ્ઞા બહાર આવે નહીં. હવે સુરતમાં આપણે એક સંત હતા, માથું દુખતું હતું, પછી ડૉક્ટરે દવા આપી, સવાર બપોર સાંજ 21 ગોળી આપી અઠવાડિયાની. પહેલે દિવસે બરાબર લીધું, બીજે દિવસે બપોરની ગોળી રહી ગઈ, ત્રીજે દિવસે 2 ગોળી રહી ગઈ, રાતનું કંઈક આવ્યું, ચોથે દિવસ 3 ગોળી સાથે લઈ લીધી સવારે, કે રહી જાય તો વાંધો નહીં આવે, પ્રશ્ન જ નહીં. પછી જે માથું ચડ્યું ને તમારે ઉતરવાને બદલે ડબલ પાવર થઈ ગયો, માથું પછાડે ભીંસ સાથે. બોલો એટલું દુખતું. ડૉક્ટરને બોલાયા કે ડૉક્ટર સાહેબ તમારી ગોળી આવું આવે તો શું થયું? હજારોને મટાડ્યું છે, આવું થાય નહીં, કંઈ ગડબડ લાગે છે. બીજી ગોળી બીજી દવા લીધી છે કે ના, આવું તો તમારી જ ગોળી છે, બરાબર લો છો બપોર સવારે બપોર સાંજ? હા, કે પહેલે બરાબર લીધી, બીજે ભૂલી ગયો, ત્રીજે 2 ગોળી ભૂલી, આજે 3 સાથે લીધી. લો હવે શું કરે? ઝેર થઈ ગયું. જો માપમાં હોય ને અમૃત, એ ગોળી સવાર બપોર સાંજ તો અમૃત, 3 સાથે લીધી ઝેર થઈ ગયું. જો એક ચિંતકે કહ્યું, ગ્લોરી ઇઝ એ પોઈઝન that can be taken in small doses. માન છે ને એ જો બરાબર માપમાં આપવામાં આવે ને તો એ દવા છે, પણ વધારે પડતું માન મળે ને ઝેર થઈ જાય. ગ્લોરી ઇઝ એ પોઈઝન that can be taken in small doses. આપણે જીરવાય પ્રમુખ સ્વામી જ જીરવી શકે, એને તો ઓલું ઝેર ખાધું છે ને આ ઝેર ખાય છે. આપણે સન્માન કહીએ, એમને ગમતું નથી, ઝેર જેવું જ લાગે, તો એ જીર પચાઈ જાય છે. હા, માન પચાવવું અઘરું છે. અપમાન તો સહન કરી લે, ના જાય, કરે શું, ક્યાં જાય? પણ માન તો એ તો માન મેળવવું પડે છે, કમાવવું પડે છે, મળતું નથી. હા, તો સ્વામી બાપા મળે છે ને પચાઈ જાય, ભસ્મ કરી નાખે ઝેર. આની અંદર વિષય ભોગવવા માટે મહારાજે કહ્યું કે મર્યાદા ઉલ્લંઘન ના કરવી. જો ગાડી ચલાવવાની કોને ના પડી તમને, પણ સ્પીડ લિમિટ છે કે નહીં? આટલી પાછી વધારે નહીં ચલાવવાની. જો વિષય ભોગવવાની કોને ના પાડી? ભોગવવું પડે. શરીર છે, કુટુંબ છે, બૈરા છોકરા છે, કમાવવું પડે, નોકરી ધંધો કરવું પડે, કોને ના પાડી? પણ મર્યાદા ઉલ્લંઘન નહીં. તેમ એટલું બધું મંડી પડો ને સત્સંગ ભૂલી જ જાઓ, ભગવાન ભૂલી જ જાઓ, પૂજા ઉજા ના થાય, એ પછી અતિ થઈ, ઝેર થઈ ગયું. એના એ વિષય જો તમને મુક્તિ આપે એ બંધનકારી થઈ ગયા, ત્યાં અતિ કર્યું. એટલે મહારાજે એ કહ્યું કે ભાઈ નિયમમાં રહીને, જે આપણે નિયમ છે ભક્ષ્ય વટોલું વટલાઓ બધું જે જોડી જાય ને એ રીતે તમે વિષયમાં એ કરો તો કંઈ વાંધો નથી આવતો. એટલે મહારાજે સેવાની આ રીતે વાત કરી. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. જો આ બહુ મોટી કલમ છે. સેવા તો આપણે કરીએ છીએ, એમાં તો કંઈ વાંધો, પણ સાધુનો સંગ કરતા નથી. એ સેવામાં જે દોષ આવે છે ને એની આપણને ખબર નથી પડતી. ફળ આવતું નથી. આટલા વર્ષો સેવા કરી તો ફળ આવવું જોઈએ ને. 25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય પણ રિટર્ન તો આવવું જોઈએ ને કંઈ. ઇન્વેસ્ટમેન્ટ મોટું, ટર્ન ઓવર મોટું હોય,
મહિને કરોડ રૂપિયા ટર્ન ઓવર હોય, પણ તે કમાણી કાંઈ નહીં. ને તો ઓલા ગલ્લા પાનવાળા ગલ્લા એક 400% મેળવે છે. આવું થાય. તો મહારાજ કહ્યું કે એનું કારણ શું, કે સાધુનો સંગ કર્યો નથી. કરે છે તો જે રીતે કરવું જે રીતે નથી કર્યું, ને તો ફેર પડે જ તમારે. અને કુસંગનો ત્યાગ કરો. જો પછી કદાચ સંગ તો કરે, કુસંગ જ કરી આવે. ભલે આપણે ખેડીએ ત્યારે ઢેફા નીકળે ને બધા ખેતરમાં, નહીં ઓલા ખેતર ઉનાળો પશગન પછી ઢેફા મોટા નીકળે, પછી વરસાદ પડે એટલે પેલા પલરીને ઓગરીને બધું લાઈનમાં આવી જાય. એમ ઢેફું છે ને વરસાદથી પણ મૂતરથી પલરે, મૂત્રો તો ના ઓગરે. એમ ઘણા એવા જ હોય છે, અહીંયા વાહ વાહ અને ભવઈમાં વાહ વાહ, ઢેફા જેવા, કોઈ વિવેક જ નહીં. અહીંયા કથા વાર્તામાં ભાઈ સ્વામી બાપાનો એટલો મહિમા ને બીજો એટલો મહિમા. કોઈ અરે આ માયા પર કયા પુરુષ છે, અક્ષરધામની આવ્યા છે, એ કંઈ સામે 64 ગામના નથી. એ બધું તો એ તો લેન્ડિંગ તો અહીં કરવું પડે ને, એરોપ્લેન નીચે લાવવું પડે, ગમે ત્યાં ઉતારવું તો પડે ને. તો દિવ્ય પુરુષ છે. આ બીજા બધા 52 સાધુ નથી. એટલું 80 લાખ સાધુ ગણાયા છે. આ વસ્તુ જુદી છે. એ સમજ્યા વગર પછી આપણે બધું ગડબડ થાય. એટલે બધું એક ગોર ખોર એક થઈ જાય બધું. પહેલાં એ સ્પષ્ટતા જોઈએ આપણે, કે અહીંયા જે સેવા કરો, અહીંયા આમનું જે સત્સંગ કરો જુદું છે. અને કુસંગ ત્યાં લાર લપેટો મારી આવે, છાપામાં પમ જરા મજા કરી લે. ના જોવું નથી કહેતા આપણે, કામનું હોય જોઈ લેવાનું. પારાયણ કરવાની હોય, પહેલાં 5 સુધી છાપું બધું આખું સવારના 9 વાગે બેઠે 12 વાગ્યા સુધી જ કરેલા પારાયણ કરે. એ પછી એક ગોરખોર એક થઈ ગયું બધું. આપણે જોવું પડે, તમે વ્યવહારમાં છો, જાણવું પડે, કરવું પડે. તો ઉપર છેલ્લું બધું જોઈ લો, પછી ડિટેલમાં ઉતારવું અંદર, એ બધું પછી ઠીક ના કહેવાય. ડિટેલ તો હવે આમાં ઉતરવાનું છે, સત્સંગમાં.